યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે। દૂર દૂરથી ભક્તો જન્મોત્સવની ઉજવણી માટે પહોંચ્યા છે। તલોદના નાના ચેખલા ગામના ભક્તો ધજા લઈને પહોંચ્યા। છેલ્લા 10 વર્ષથી ભક્તો ધજા લઈને શામળાજી આવે છે। નંદ ઘેર આનંદ ભયો નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। આજે ભગવાન શામળિયાનો જન્મોત્સવ છે ત્યારે જન્મોત્સવ નિમિત્તે શામળાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો અહીંયા પહોંચ્યા છે ને ભક્તો અહીંયા જે ધજા છે તે ધજા લઈને આવ્યા છે ને મંદિર પરિસરના સમગ્ર પરિક્રમા કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો અહીંયા જોડાયા છે અને દિવસ દરમિયાન અહીંયા ભક્તિમય માહોલ હોય તેવું જોવા મળી રહ્યું છે। કારણ કે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના નાદ સાથે ભક્તો મંદિર પરિક્રમા કરી રહ્યા છે। જે ધજા છે તે ધજા ભગવાન શામળિયાને અર્પણ કરવામાં આવશે। સમીર બલોચ, ટીવી 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી। યાત્રાધામ શામળાજીમાં આજે જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે। યાત્રાધામ શામળાજીમાં આજે ભક્તો માટે સેવા દિવસ દરમિયાન ભક્તોને શીરો સૂકી ભાજીનો ફ્રી પ્રસાદ આપવામાં આવી રહ્યો છે। શામળાજીના પ્રાંતિજના ભક્તો વિનામૂલ્યે પ્રસાદ આપશે। જન્માષ્ટમીના દિવસે ચા ફરાળની અમૂલ્ય સેવાથી ભક્તો પણ પ્રભાવિત થયા છે। જન્માષ્ટમીના પાવન અવસર નિમિત્તે જે પદયાત્રીઓ ચાલતા આવે છે અને સાથે સાથે મંદિર પરિસરમાં દિવસ દરમિયાન જે ભક્તો આવે છે તેમના માટે અહીંયા જે પ્રાંતિજના અનવરપુરા ગામના અને ઓરણ ગામના જે લોકો છે તેમના દ્વારા ફલાહારની વ્યવસ્થા કરવામાં આવી છે। છેલ્લા 10 વર્ષથી આ ગામના લોકો સ્વયંભૂ આ સેવા આપી રહ્યા છે। ફલાહારની જો વાત કરવામાં આવે તો ફલાહારમાં મોરૈયાની ખીચડી, સૂકી ભાજી, કઢી અને શીરો સહિતની જે વસ્તુઓ છે તે વસ્તુઓ અહીંયા બનાવી અને જે મંદિર પરિસરમાં દિવસભર જે લોકો આવતા હોય છે ભગવાન શામળિયાના દર્શન કરવા માટે તે તમામ લોકોને આ ફલાહાર અહીંયા પીરસવામાં આવે છે, તેમની સેવા કરવામાં આવે છે। એટલે કે છેલ્લા 10 વર્ષથી આ લોકો અવિરતપણે આ ફલાહારની સેવા આપી રહ્યા છે। સમીર બલોચ, ટીવી 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી। યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી થઈ રહી છે। ભગવાનને સોનાના વિશેષ શણગાર બાદ આરતી કરાઈ। ભગવાન શામળિયાને 15 કરોડના આભૂષણોથી શણગાર કરાયો। ભગવાનને 4.50 કરોડનો વિશેષ સોનાનો મુગટ પહેરાવાયો। મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી છે। આજે શ્રાવણ સુદ પૂનમ એટલે જન્માષ્ટમી કૃષ્ણ જન્મ મહોત્સવ શામળાજી વિષ્ણુ મંદિરમાં ભગવાન શામળિયાની ત્યાં સુંદર મજાનો ભગવાનનો આવો જન્મોત્સવનું મનોરથ અને એમાંય તે અત્યારે ભગવાનના સવારે 6 વાગે મંદિર બાદ ભગવાનને શણગાર આજે પર્યંતની સેવા પૂર્ણ થઈ છે। સુંદર મજાની રીતે ભગવાનને સુવર્ણમય દાગીનાનો શણગાર કરી અને સુંદર મજાના આભૂષણોથી અલંકૃત કર્યા છે। શામળાજી મંદિર ખાતે આજે વહેલી સવારથી જ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। ત્યારે આજે ભગવાનને સોળે શણગાર કરવામાં આવ્યા છે। ભગવાનને આજે વાત કરવામાં આવી તો વિશેષ સોનાના જે આભૂષણો છે તે આભૂષણો દ્વારા ભગવાનને અહીંયા 16 શણગાર કરવામાં આવ્યા છે। વાત કરવામાં આવે તો 4.5 કિલોનો 4.5 કરોડનો જે સોનાનો મુગટ છે તે સહિત ભગવાનને 15 કિલો સોનાના આભૂષણો ચડાવવામાં આવે છે। લગભગ અંદાજે 15 કરોડ રૂપિયાની કિંમતના જે સોનાના આભૂષણો છે તેનાથી ભગવાનને 16 શણગાર સજાવવામાં આવ્યા છે। ભક્તો છે તે વહેલી સવારથી મંદિર પરિસરમાં પહોંચ્યા છે અને મંદિર પરિસર દ્વારા જે શામળાજી મંદિર છે તેને સુંદર રીતે સજાવવામાં આવ્યું છે અને કોઈ પણ જાતની કચાશ ન રહી જાય તે માટેના તમામ પ્રયત્નો અહીંયા હાથ ધરવામાં આવ્યા છે। વિવિધ પ્રકારની જે ભગવાનને જન્મોત્સવની ઝાંખી દર્શાવતી ઝાંખીઓ પણ અહીંયા પ્રદર્શની માટે મૂકવામાં આવી છે। એટલે મંદિર પરિસર દ્વારા મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ જે તૈયારીઓ છે તે અહીંયા ખૂબ સુંદર રીતે કરવામાં આવી છે। સમીર બલોચ, ટીવી 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી। યાત્રાધામ શામળાજીમાં ભગવાન કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે। યુવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ। શોભાયાત્રામાં 100થી વધુ મટકી ફોડીને ઉજવણી કરાઈ। 200 કિલો અબીલ ગુલાલની છોડો સાથે ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી। યાત્રાધામ ખાતે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે। નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યમાં એ શોભાયાત્રા નીકળી છે અને ગોવિંદાઓ છે
તે મટકી ફોડનો કાર્યક્રમ કરી રહ્યા છે। અહીંયા સમગ્ર નગરમાં ગોવિંદાઓ દ્વારા 101 જેટલી જે મટકી ફોડ છે તે મટકી ફોડનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે। આ શોભાયાત્રા સમગ્ર શામળાજી નગરમાં ફરશે અને 200 કિલોથી વધુ અબીલ ગુલાલની છોડો ઉડાડવામાં આવશે। જે ગોવિંદાઓ છે તે ગોવિંદા દ્વારા જય રણછોડ માખણ છોડના નાદ સાથે સમગ્ર વળગોળો કાઢવામાં આવ્યો છે। હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના નાદ સાથે સમગ્ર નગરમાં આ શોભાયાત્રા ફરશે। 101 મટકી ફોડ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। સમીર બલો, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી।